નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ગણિતમાં જે x+3 જેવી પદાવલીઓ આવે છે એને નામ કેવી રીતે અપાતા હશે? ચાલો આજે આપણે આ જ રહસ્ય ખોલીએ અને બીજગણિતની આ ભાષાને થોડી વધુ નજીકથી સમજીએ. આપણે બધાએ ગણિતની ચોપડીઓમાં x+3 કે 2y-5 જેવું કંઈક ને કંઈક તો જોયું જ હશે, ખરું ને? પણ આ બધું છે શું? શું આ ખાલી અક્ષરો અને આંકડાઓની રમત છે? ના, બિલકુલ નહીં. આ તો ગણિતની પોતાની એક ખાસ ભાષા છે. જી હા, આને જ કહેવાય છે બૈજિક પદાવલીઓ. અને આ તો આખા બીજગણિતનો પાયો છે, સમજી લો. એનાથી જ આપણે અજાણી કિંમતો સાથે કામ કરી શકીએ છીએ અને એમના વચ્ચેના સંબંધોને એકદમ સહેલાઈથી બતાવી શકીએ છીએ. સારું, તો એમને અલગ અલગ નામ આપતા પહેલા ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે આ બૈજિક પદાવલીઓ આખરે છે શું. જુઓ, અહીં કેટલાક ઉદાહરણો છે, જેમ કે x+3, 2y-5 કે પછી 3x². આ બધા જ બૈજિક પદાવલીઓ છે. એમાં x અને y જેવા ચલ હોય છે, એટલે કે જેની કિંમત બદલાઈ શકે, અને 3 કે 5 જેવા અચળ હોય છે, જેની કિંમત ફિક્સ જ રહે. ટૂંકમાં આ ચલ, અચળ અને સરવાળા બાદબાકી જેવી ગણિતની ક્રિયાઓનું એક મિશ્રણ છે. હવે આવે છે સૌથી મજાની વાત. આ બધી પદાવલીઓનું વર્ગીકરણ કરવું છે ને, એનું રહસ્ય એકદમ સરળ છે. બધો જ ખેલ એના ભાગો એટલે કે એના પદો ગણવાનો છે. તો સવાલ એ છે કે આ પદ એટલે શું? બહુ સહેલું છે. કોઈ પણ પદાવલીમાં સરવાળા એટલે કે પ્લસ અથવા બાદબાકી એટલે કે માઇનસના નિશાનથી જે ભાગ અલગ પડે એને પદ કહેવાય. ચાલો પેલું ઉદાહરણ લઈએ, 2y-5. એમાં 2y એક પદ છે અને 5 એ બીજું પદ. જોયું? એનો મતલબ કે એમાં કુલ 2 પદ છે. સરસ. હવે જ્યારે આપણે પદ શું છે એ બરાબર સમજી ગયા છીએ, તો ચાલો આ બૈજિક પદાવલીઓના પરિવારના પહેલા 2 સભ્યોને મળીએ, દ્વિપદી અને ત્રિપદી. આ તો એકદમ સીધું છે. જે પદાવલીમાં 2 પદ હોય, જેમ કે આપણે જોયું 2y-5, એને કહેવાય દ્વિપદી. અને જે પદાવલીમાં 3 પદ હોય, જેમ કે 4xy + z + 7, એને કહેવાય ત્રિપદી. ખરેખર આ તો ખાલી પદ ગણવાની જ વાત છે, બીજું કંઈ નહીં. અને મજાની વાત તો એ છે કે આને યાદ રાખવાની ચાવી એના નામમાં જ છે. સંસ્કૃતમાં દ્વિનો મતલબ થાય છે 2 અને ત્રિનો મતલબ થાય છે 3. એટલે જ દ્વિપદી અને ત્રિપદી. છે ને મસ્ત? ગણિત પણ ક્યારેક ભાષા જેવું જ લોજિકલ હોય છે. ચાલો હવે આપણે આખા પરિવારના હેડને મળીએ, એટલે કે એક એવું મોટું નામ જેની અંદર આ બધા જ આવી જાય છે. અને એ નામ છે બહુપદી. બહુપદી એક મોટો વ્યાપક શબ્દ છે. કોઈ પણ પદાવલી જેમાં એક કે એકથી વધારે પદ હોય એને આપણે બહુપદી કહી શકીએ. હા, એનો સીધો મતલબ એ થયો કે આપણે જે દ્વિપદી અને ત્રિપદીની વાત કરી એ બંને પણ બહુપદીના જ ખાસ પ્રકારો છે. પણ અહીં આ એક વાત ખાસ યાદ રાખવાની છે. કોઈપણ પદાવલીને બહુપદી કહેવા માટે એણે 2 જરૂરી નિયમો પાળવા પડે. પહેલો નિયમ એ કે પદોના સહગુણક એટલે કે ચલની સાથે ગુણાયેલી સંખ્યા એ 0 ન હોવી જોઈએ. અને બીજો, જે સૌથી અગત્યનો નિયમ છે, ચલનો ઘાતાંક હંમેશા અનઋણ પૂર્ણાંક જ હોવો જોઈએ. એટલે કે 0, 1, 2, 3 એ રીતે. એ ક્યારેય માઇનસમાં કે અપૂર્ણાંકમાં ન ચાલે. તો ચાલો હવે એક સવાલ. શું 1/x+2 એ બહુપદી છે? જરા વિચારો. એક હિન્ટ આપું. 1/x ને આપણે xની -1 ઘાત પણ લખી શકીએ છીએ. તો હવે શું લાગે છે? શું એ ઘાતાંકવાળા નિયમનું પાલન કરે છે? બસ આ સવાલ પર વિચાર કરતા રહેજો. આપણે આજની વાત અહીં જ પૂરી કરીએ છીએ. જવાબ શોધવાનો પ્રયત્ન જરૂર કરજો.